नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે અનુસૂચિત જાતિના વિકાસની વાત કરવી છે, પરંતુ કયો વિકાસ? આર્થિક વિકાસ, ધાર્મિક વિકાસ, શૈક્ષણિક વિકાસ, ગાડી બંગલાનો વિકાસ? ના, સામાજિક વિકાસની વાત કરવી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે મળેલી અનામતના પ્રતાપે મળેલી સરકારી નોકરીઓ અને એ સરકારી નોકરીઓના આધારે પેદા થયેલી આર્થિક સંપન્નતા અને એ આર્થિક સંપન્નતાના કારણે ઘણા બધા ગુણો અને અવગુણોનો વિકાસ થયો, પરંતુ અનુસૂચિત જાતિના સામાજિક વિકાસના સંદર્ભમાં ત્રણ બાબતોની આપણે અહીંયા ચર્ચા કરવી છે। એમાં એક બાબત થોડીક દ્વિધાજનક બાબત છે, અને એ દ્વિધાજનક બાબત એ છે કે અનુસૂચિત જાતિમાં ક્યાંક ક્યાંક તાલુકામાં 2-5 કિસ્સાઓ મળી આવે અથવા 1-2 કિસ્સાઓ એવું મળે કે અમુક વ્યક્તિને બિન અનુસૂચિત જાતિ પરિવારમાંથી સામાજિક હૂંફ પ્રાપ્ત કરવાની, બિન અનુસૂચિત જાતિ પરિવારમાંથી સામાજિક હૂંફ પ્રાપ્ત કરવાની મનોઘેલસા હોય છે, અને એના કારણે બિન અનુસૂચિત જાતિની બેન દીકરીને બેન માનવામાં આવે, બિન અનુસૂચિત જાતિની બેન દીકરીને બેન તરીકે માનવામાં આવે। એટલે આ અસમાન સંબંધો છે। અનુસૂચિત જાતિનો નાગરિક કોઈ પણ બિન અનુસૂચિત જાતિ પરિવારના કોઈ પણ બેન માને એટલે એના જે ઘરવાળો છે એ સ્વાભાવિક સંજોગોમાં એનો બનેવી થાય, પરંતુ એની વચ્ચે શાળા બનેવીના સમાન સંબંધો નથી હોતા। એમાં પણ એક સામાજિક ભેદભાવની અને સામાજિક ઉચ્ચ નીચ ક્રમની એક દિવાલ હોય છે, અને એ દિવાલ એમની વચ્ચે સામાજિક આત્મીયતા પ્રદાન નથી કરતી। એટલે એ જે સંબંધો હોય એ અસમાનતાના ભેદભાવ વાળા સંબંધો હોય, અને એમાં એક પક્ષીય ભોજન ગ્રહણની પ્રક્રિયા હોય। કેવી કે અનુસૂચિત જાતિનો નાગરિક હોય એ બિન અનુસૂચિત જાતિના નાગરિકને ત્યાં બહાર બેસીને ભોજન ગ્રહણ કરે, પરંતુ જે બિન અનુસૂચિત જાતિ પરિવાર છે, બિન અનુસૂચિત જાતિ પરિવાર છે એ અનુસૂચિત જાતિના પરિવારના ત્યાં ભલે એમણે સામાજિક સંબંધો પ્રસ્થાપિત કર્યા હોય, બનાવટી સંબંધો હોય, પણ એ બિન અનુસૂચિત જાતિનો પરિવાર અનુસૂચિત જાતિ પરિવારમાં ભોજન ગ્રહણ નહીં કરે, એનું પ્રાણી ગ્રહણ નથી કરતા। આવું બહુ વાસ્તવિક રીતે જોવાયું છે, અનુભવ્યું છે, અને હું જે વાત કરી રહ્યો છું એ આધાર પુરાવા સાથેની વાત કરું છું, પરંતુ આપણે અહીંયા એવા કોઈના નામ જાહેર નથી કરવાના। એવા નામ જાહેર કરવાથી કોઈને આપણે હિણપત ભરી પરિસ્થિતિ મૂકવાનો પ્રયાસ નથી કરવાનો, પણ આ એક બહુ વાસ્તવિક પરિસ્થિતિ છે કે ક્યાંક ક્યાંક અનુસૂચિત જાતિના નાગરિકો, અનુસૂચિત જાતિના પુરુષોમાં એવી મનોઘેલસા હોય છે કે બિન અનુસૂચિત જાતિની મહિલાને બેન તરીકે સ્વીકારે। એટલે આને તળપદી ભાષામાં એવું કહી શકાય કે ઉછીના બનેવી કરવાની પ્રક્રિયા કહી શકાય, આને શું કહી શકાય। અને આ પ્રક્રિયા સારી પણ નથી, આમાં કંઈ સારું પરિણામ નથી મળતું, પરંતુ આ એક મનોઘેલસા છે, એક પ્રકારની મનોઘેલસા છે અનુસૂચિત જાતિના પરિવારમાં। આ એક એવી મનોઘેલસા છે, અને આવા કેટલાક બનાવો નોંધેલા છે, અને એમાંથી કેટલાક દુષ્પરિણામો પણ પેદા થયા છે, પણ એ દુષ્પરિણામોની ચર્ચા કરવાનો આપણો વિષય નથી। હવે બીજી બાબત છે અનુસૂચિત જાતિના સંદર્ભમાં છે કે અનુસૂચિત જાતિની દીકરીઓ કેટલાક બિન અનુસૂચિત જાતિના પુરુષો સાથે, બિન દલિતો સાથે, ઇન શોર્ટ કહીએ કે બિન દલિતો સાથે સંબંધોથી બંધાય છે। બિન અનુસૂચિત જાતિના પુરુષો સાથે, યુવાનો સાથે સંબંધોથી બંધાય છે, એટલે એ સંબંધો શારીરિક સંબંધોની અંદર પરિણામે છે, પરંતુ એનું પરિણામ શું હોય તો ગુજરાતમાં એવા કેટલાક કિસ્સાઓ છે જેનો અહીંયા આપણે જાહેર નથી કરતા, નામ નથી દેવું, કારણ કે એમાં કોઈ પણ કન્યાના પરિવારની આબરૂ એની સાથે સંકળાયેલી છે, પરંતુ રેકોર્ડેડ પોલીસ ચોપડે નોંધેલા એવા ઘણા બનાવો છે
કે આવા સંબંધોની અંદર અનુસૂચિત જાતિની કન્યાઓની સળા જાહેર હત્યાઓ થઈ છે. આ નોંધેલા બનાવો છે. હું ઉપજાઈ કાઢેલી વાત નથી કરતો. એ કન્યાઓની હત્યાઓ થઈ છે. જ્યાં હત્યાઓ થઈ નથી, ઘણા કિસ્સાઓ એવા છે કે અનુસૂચિત જાતિની કન્યા હોય અને બિન અનુસૂચિત જાતિનો પુરુષ હોય તો ત્યાં આગળ હત્યાઓ નથી. એમાં પણ એક ભેદ છે કે બિન અનુસૂચિત જાતિનો હિન્દુ પુરુષ હોય તો આવી કન્યાઓનો યુઝ એન્ડ થ્રો એની પ્રક્રિયા અપનાવે છે. પરંતુ માનો કે લઘુમતી સમાજની અંદર અનુસૂચિત જાતિની કન્યા હોય તો એ સંબંધો કાયમી ટકી રહ્યા છે. અને ખાસ કરીને મુસ્લિમ ખ્રિસ્તી પરિવારોની અંદર આવી કન્યાઓ જોઈ તો એ સંબંધો કાયમી ટકી રહ્યા. આ બે ભેદભાવ છે, હિન્દુ અને મુસ્લિમ, હિન્દુ અને ખ્રિસ્તી. આ પ્રક્રિયા સમજવા જેવી છે કે અનુસૂચિત જાતિની દીકરીઓ મુસ્લિમ અથવા ખ્રિસ્તી પરિવારમાં જઈ હોય તો એ સંબંધો કાયમી ટકી રહ્યા છે. પરંતુ બિન અનુસૂચિત જાતિના હિન્દુમાં જાય તો બે પરિણામ આવશે, ક્યાં તો હત્યાઓ થઈ છે અને કાં તો યુઝ એન્ડ થ્રો ઉપયોગ થયો છે. ત્રીજી બાબત એ છે કે ઘણી બધી બિન દલિત કન્યાઓ અનુસૂચિત જાતિ પરિવારમાં આવી છે. એટલે આ યુવાનીના આવેગના, આ દરેક બાબતોમાં યુવાનીના આવેગના પરિણામો છે. અને એમાં શું થયું છે કે એમાં બે બાબતો થઈ છે. ઘણી બધી કન્યાઓ દલિત પરિવારમાં આવી છે, એ ગમે તે ભોગે એમાં ટકી રહી છે, પણ એવા 50% કિસ્સાઓમાં, પરંતુ લગભગ 50% કિસ્સાઓમાં દલિત પુરુષોની હત્યા થઈ છે. જ્યારે બિન દલિત કન્યા દલિત પરિવારમાં આવે અને હિન્દુ હોય એટલે દલિત પુરુષોની, દલિત યુવાઓની સરા જાહેર હત્યાઓ થઈ છે. અને આવા લગભગ 50% બનાવો આવા બને છે. 50% બનાવો એવા છે કે બિન દલિત કન્યાઓ દલિત પરિવારમાં આવી છે એટલે એની સામાજિક વિટંબણા હોય કે પોતાના મૂળ પરિવારથી, પોતાના મૂળ ગોત્રથી સાવ વિખૂટી પડી જાય છે અને એને આ પરિવારમાં, જે પરિવારમાં આવી છે ત્યાં એને ગમે તેમ ભોગે રહેવું પડે છે. પરંતુ જે યુવાનો આવી કન્યાઓ લાવે છે એની ફરજ છે કે એને સંતોષવી અને એનું માનસિક સંવર્ધન કરવું જોઈએ. એટલે આમાં આ બે બાબતો છે કે જ્યારે બિન દલિત કન્યા દલિત પરિવારમાં આવે તો સરકારી ચોપડે, પોલીસ ચોપડે નોંધેલા એવા સેંકડો બનાવો છે કે દલિત યુવાનોની હત્યા થઈ છે. અને બીજા એવા સેંકડો બનાવો છે કે એની અંદર કન્યાઓ ટકી રહી છે. આ એક બાબત છે. હવે એક આમાં ચોથું પરિણામ એવું છે કે દલિતોની અંદર ગુજરાતમાં લગભગ 29 પેટા જ્ઞાતિઓ છે. અનુસૂચિત જાતિની અંદર 29 પેટા જ્ઞાતિઓ છે. તો આ જ્ઞાતિઓની અંદર અંદરો અંદર વણકર જ્ઞાતિના ચમારમાં, ચમાર જ્ઞાતિના વણકરમાં, વણકર ચમાર જ્ઞાતિના ગરોમાં, ગરો જ્ઞાતિના વણકર ચમારમાં, આ રીતે અરસપરસ લગ્નો, પ્રેમ લગ્નો થતા હોય. શું થાય? પ્રેમ લગ્નો. તો સામાજિક લગ્નો નથી થયા. પરંતુ ગુજરાતની અંદર અને ખાસ તો અમદાવાદના ધોળકા તાલુકાની અંદર એક આવકાર્ય પરિસ્થિતિ એ છે કે વણકર ચમારના યુવાન યુવતીઓના સામાજિક રીતે લગ્નો થતા થયા છે. આ એક નોંધ કરી લો. હું અમદાવાદ જિલ્લાનું અને ધોળકા તાલુકાનું ખાસ ઉદાહરણ આપું છું કે વણકર ચમાર જ્ઞાતિના સામાજિક ધોરણે, એટલે બંને પક્ષે સ્વીકાર્ય હોય, વણકર કન્યા હોય, ચમારનો દીકરો હોય, ચમાર કન્યા વણકરનો દીકરો હોય, અને એ સામાજિક ધોરણે લગ્નની પ્રક્રિયા ધોળકા અમદાવાદ જિલ્લામાં તો શરૂઆત થઈ છે. એટલે આ અનુસૂચિત જાતિની અંદર દરેક પેટાકોમો છે એની અંદર આ પ્રક્રિયા શરૂ થવી જોઈએ. જે લગ્નો સામાજિક ધોરણે નથી થયા પણ યુવાનો યુવતીઓએ ભાગી જઈને કર્યા છે. ફરી વખત રિપીટ કરું, અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિઓના યુવાનો યુવતીઓએ જે લગ્નો ભાગી જઈને કર્યા છે એ લગ્નો 2-5 વર્ષે એ સંબંધો સ્થિર થયા છે
મા બાપોએ દરેક મા બાપોએ કન્યાના મા બાપોએ એવા લગ્નનો સ્વીકાર લીધા છે. એ પણ એક આવકાર્ય પગલું છે, પરંતુ એ આવકાર્ય પગલું નથી કે કોઈ પણ દીકરી અને કોઈ પણ દીકરો પોતાના મા બાપની મર્યાદા ઠેકી અને એના વાડામાંથી બહાર જાય, આને સ્વીકારી ન શકાય. આમાં પણ એક બીજું દૂષણ પેદા થયું છે કે એક જ ગામની અંદર એક જ કોઈ પણ કોમ હોય, વણકર હોય, ચમાર હોય, વાલ્મિક હોય, ગરો હોય, અને એ જ કોમની અંદર અંદરો અંદર એક જ કોમની અંદર અંદરો અંદર યુવાન યુવતીઓ લગ્ન કરી લે, એટલે આ ખૂબ ખરાબ વસ્તુ છે. આ અતિશય ખરાબ વસ્તુ છે. આને ક્યારે અનુમોદન ના આપી શકાય, કારણ કે એની અંદર સૌથી પહેલા તો તમારી સામાજિક મર્યાદાનો ભંગ થાય છે. તમારી સામાજિક મર્યાદાનો ભંગ થાય, આ બાબતને અનુમોદન ના આપી શકાય. એક જ ગામમાં એક જ ફળિયાનો વણકર દીકરો અને વણકરની કન્યા, ચમારનો દીકરો અને ચમારની કન્યા, ગરો બ્રાહ્મણનો દીકરો અને ગરો બ્રાહ્મણની કન્યા એક જ ફળિયામાં એક ગામની અંદર આ જે ઘટના બનશે, આ એક દૂષણ છે અને આ દૂષણ અનુમોદન ના આપી શકાય. આ દૂષણને ડામવા જોઈએ અને આ ડામવા માટે દરેક મા બાપની ફરજ બને, સાથે સાથે યુવાનો યુવતીઓની પણ ફરજ બને છે. આ દૂષણને અનુમોદન ના આપી શકાય. બીજું કે જે અનુસૂચિત જાતિની અંદર પણ જે યુવાનો અને યુવતીઓ આ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે, એમણે થોડું સમજી વિચારીને પગલાં લેવા જોઈએ. જ્યાં સુધી બને ત્યાં સુધી મા બાપોની સંમતિ મેળવવી જોઈએ. જો કે અમદાવાદ જિલ્લાની અંદર અને અમદાવાદ સિટીની અંદર આ એક સારી વસ્તુની શરૂઆત તો થઈ છે કે વણકર ચમાર અને બીજી પેટા જ્ઞાતિઓની અંદર સામાજિક રીતે, સામાજિક સ્વીકૃતિથી જાન બોલાવી અને એના સામાજિક જે રીત રસમો હોય એ પ્રમાણે એ લગ્ન થયા હોય. અને મેં ખુદ આવા એક લગ્ન બહુ જ વિધિથી કરાયેલા છે, માટે આજના વિષયમાં આ બાબતની ચર્ચા કરવી છે. તો આપણે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ અનુસૂચિત જાતિની અંદર જે આવા ભેદભાવ છે એ ભેદભાવને દૂર કરવા હોય તો અનુસૂચિત જાતિ આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવું જોઈએ. બીજી એક બાબત છે કે ભાઈ અનુસૂચિત જાતિમાં પેટા જ્ઞાતિની અંદર જે સમૂહ લગ્ન થાય છે, જ્ઞાતિના વણકરોના સમૂહ લગ્ન, ચમારોના સમૂહ લગ્ન, વાલ્મિકના સમૂહ લગ્ન, આ એક દૂષણ છે. કારણ કે એ જ્ઞાતિ પ્રથાનો મજબૂત બની રહ્યા છે. વણકર ના સમૂહ લગ્ન હોય એટલે એ બીજી જ્ઞાતિઓનો આપોઆપ અનાદર કરે છે. અનુસૂચિત જાતિના ચમારોના લગ્ન હોય એટલે એ બીજી અનુસૂચિત જાતિઓનો અનાદર કરે છે. વાલ્મિકના સમૂહ લગ્ન હોય એટલે વાલ્મિક સિવાયની બીજી અનુસૂચિત જાતિનો અનાદર થાય છે. પરંતુ અનુસૂચિત જાતિઓના સમૂહ લગ્ન થવા જોઈએ. અનુસૂચિત જાતિઓના સમૂહ લગ્ન એક સ્થળે અને એક સ્ટેજ ઉપર થાય તો એની અંદર જે સામાજિક ભેદભાવ છે અને એની અંદર ખાસ કરીને કેટલીક જ્ઞાતિઓ અનુસૂચિતની કેટલીક જ્ઞાતિઓ ખાસ કરીને વાલ્મિક જ્ઞાતિઓ સાથે વધુમાં વધુ સામાજિક અન્યાય થયેલો છે. એવો જ સામાજિક અન્યાય સેનમા જ્ઞાતિ સાથે પણ થયેલો છે. આ બે જ્ઞાતિઓ સાથે વણકર ચમારો રોટી વ્યવહાર પણ નથી રાખતા. બેટી વ્યવહાર તો નથી પણ રોટી વ્યવહાર નથી રાખતા અને એમાં પણ અસ્પૃશ્યતાનું, સામાજિક ભેદભાવનું પ્રમાણ છે. તો આને દૂર કરવા માટે અનુસૂચિત જાતિના સમૂહ લગ્નો અમુક અંશે આવકાર્ય પગલું છે અને એને અનુમોદન કરી શકાય. એટલે મિત્રો આજે આપણે 4 મુદ્દાઓની વાત કરી. એક તો અનુસૂચિત જાતિના પુરુષો સામાજિક ઘેલછાના કારણે બિન અનુસૂચિત જાતિની મહિલાઓને બેન તરીકે સ્વીકારે છે, એમાં સારા પરિણામો નથી. પછી બિન દલિત પુરુષો સાથેના જે સંબંધો છે અને એના કારણે એમાં 2 પરિણામો આવે છે, હત્યા અને યુઝ એન્ડ થ્રો. એ બિન દલિત યુવતીઓ સાથેના જે પુરુષો સંબંધો છે એની અંદર પણ 50%ની અંદર હત્યાઓ થઈ છે, 50%ની અંદર સફળતા મળી છે. એટલે આ બધી બાબતો વિચારવા જેવી છે. આ સામાજિક પ્રક્રિયાની બાબત છે. તમે એક તો જાગૃત નાગરિક તરીકે, કર્મશીલ તરીકે, વિચારક તરીકે આ બાબતોમાં ઊંડા વિચારો તો અનુસૂચિત જાતિઓની અંદર જે સામાજિક ભેદભાવ છે એ સામાજિક ભેદભાવ દૂર થશે. તો અનુસૂચિત જાતિઓની જે સામાજિક એકતા જરૂરી છે એ
સામાજિક એકતાનું ગઠબંધન થશે. અનુસૂચિત જાતિઓ ઉપરના અનાચાર અને અત્યાચારના સમયે આ જ્ઞાતિની એકતા પેલા દૂધના ઉભરાની જેમ બહાર આવી અને જોવા મળે છે, પરંતુ એ વેરાઈ જાય એ એટલો પ્રસંગ પૂરો થઈ જાય એટલે પછી એ અનુસૂચિત જાતિની જે એકતા છે ને એ પણ વેરવિખેર થઈ જાય છે. દૂધ જેમ ઠંડુ થઈને નીચે બેસી જાય એમ અનુસૂચિત જાતિની એકતાઓ પછી જેમ હતા એમ, એટલે અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિઓની અંદર એકતા કરવા માટે આ બધા પરિબળો જે સારા પરિબળો છે એને પ્રોત્સાહન આપવું જોઈએ. આજે આટલી વાત. તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા મોબાઈલમાં હોય એવા તમામ ગ્રુપોને આ વિડીયો વધુમાં વધુ વાયરલ કરો. ફરી વખત આપણે ઓલી પાસે આવા વિષય સાથે મળીશું. આવજો.